ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓમાંથી વહેતા થતા કેમિકલયુક્ત પાણી પીવાથી 9 જેટલી ગાયોના મોત થવાની ઘટનાને મામલે પશુપાલક પરિવારે પોલીસમાં ફરિયાદ આપીને આ અંગેની તપાસની માંગ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પી જતા એક સાથે 9 ગાયોના મોત નિપજવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ બનાવને પગલે પશુપાલક પરિવાર પર ગંભીર આર્થિક આફત આવી પડી છે। સમગ્ર મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના દધેડા ગામ નજીક રહેતા પશુપાલક રામજી નાગજી ભરવાડ તેમના પશુઓને ચડાવવા માટે લઈ ગયા। આ દરમિયાન નજીકમાં ભરાયેલા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી ગાયોએ પી લીધું, જેના કારણે થોડા સમયમાં એક પછી એક તમામ 9 ગાયોના મોત થયા। ઉલ્લેખ નોંધનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ પ્રદૂષિત પાણીના કારણે આશરે 20 જેટલી ગાયોના મોત થયાની ઘટના સામે આવી હતી। તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર નિર્દોષ પશુઓના જીવ ગયા છે। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી, ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે। તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે। તો મને યોગ્ય આનો વળતર મળવું પડે, કાયદેસર ન્યાય મળવો જોઈએ।